નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે જીરાનું જ્યારે વાવેતર કરવાનું હોય ત્યારે આપણે જીરાનું પટ આપ્યા વગર ક્યારેય જીરાનું વાવેતર કરવું નહીં। કારણ કે જો આપણે ખેડૂત મિત્રો જીરાને પટ આપ્યા વગર વાવેતર કરશું તો ખેડૂત મિત્રો આપણે લાંબા સમયે આપણને સુકારો જોવા મળતો હોય છે, અથવા તો શરૂઆતમાં પણ સુકારો જોવા મળે છે। તો આવા બધા પ્રશ્ન ના રહે એટલા માટે ખેડૂત મિત્રો આપણે જીરાની અંદર વાવ્યા પહેલાં આપણે જેને પટ મારવાનો રહે છે અને તે પટ કઈ દવાનો મારવો તે પણ હું તમને સમજાવીશ। તો પૂરેપૂરો વિડીયો જોવો ખેડૂત મિત્રો, જેથી કરી તમને પૂરેપૂરી માહિતી અમારા તરફથી મળી રહે। અને નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો। તો ખેડૂત મિત્રો, પહેલાં વાત કરીએ કે જીરાની અંદર જ્યારે ભેરવાની થાય દવા શરૂઆતમાં ત્યારે આપણે શું કરવું જોઈએ। તો ખેડૂત મિત્રો, એક સિસ્ટીવા નામની જે દવા આવે છે તેનો આપણે પટ આપવો જોઈએ। જો ખેડૂત મિત્રો આ સિસ્ટીવા દવાનો આપણે પટ આપશું તો આપણને લાંબા સમય પછી આપણને સુકારો જોવા નહીં મળે, અથવા શરૂઆતમાં પણ તમને સુકારો જોવા નહીં મળે ખેડૂત મિત્રો। અને ખેડૂત મિત્રો હવે વાત કરીએ કે બીજા પટની કે બીજી દવાનો આપણે રાઉન્ડ મારવો હોય તો કઈ દવાનો મારવો તે આપણે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો। મેટા મેન્કોજેબ જે મેટાલેક્સિન 8% અને મેન્કોજેબ 64% આવેલી છે ખેડૂત મિત્રો। આનો તમે પટ આપશો તો પણ તમને શરૂઆતમાં સુકારો જોવા નહીં મળે અને છેલ્લે પણ સુકારો જોવા નહીં મળે। અને ખેડૂત મિત્રો આ માહિતી હું મારા અનુભવ પ્રમાણે આપું છું કે મેં લગાતાર 2 થી 3 વર્ષથી ઉપયોગ કરેલી જ છે આ દવાઓ। અને ખેડૂત મિત્રો આનેથી કંઈ નુકસાન નહીં થાય અને આપણને ફાયદો રહેશે। તો ખેડૂત મિત્રો આવી જ રીતે તમે અલગ અલગ કોઈ પણ દવાના તમે પટ આપી અને આપણે જીરાનું વાવેતર કરવું જોઈએ। તો ખેડૂત મિત્રો આપણા જીરાની અંદર સુકારો ના આવે, જો ખેડૂત મિત્રો સુકારો નહીં આવે તો જ આપણને ફાયદો થશે। તો ખેડૂત મિત્રો જીરાનું વાવેતર કર્યા પહેલાં આ બધી બાબતો તમે ધ્યાનમાં લેજો। અથવા હજી ઘણી પણ દવાઓ આવે છે કે જે જીરાની અંદર પટ મારવાનો છે ખેડૂત મિત્રો, તે પણ તમારે જો જાણવું હોય તો કમેન્ટમાં અવશ્ય જણાવજો, એના વિશે પણ આપણે વિડીયો લઈને આવી પહોંચીશું। અને ખેડૂત મિત્રો જો જીરું ઉગ્યા પછી આપણે શું માવજત કરવાની રહેશે એના વિશે વાત કરવામાં આવે ત્યાં સુધી ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરી દો વિડીયો, જેથી કરી આ ખેડૂત મિત્રો પાસે પહોંચે અને ખેડૂતોને ઘણો બધો ફાયદો જોવા મળશે આ વિડીયો જોયા પછી। તો ખેડૂત મિત્રો શેર કરવાનું ખાસ કરીને ના ભૂલતા। તો ખેડૂત મિત્રો જીરું ઉગ્યા પછી આપણે શું માવજત કરવી જોઈએ? તો ખેડૂત મિત્રો જે પહેલો છંટકાવ કરવાનો આવે છે તે દવાનું નામ છે ખેડૂત મિત્રો મિક્સ માઇક્રો ન્યુટ્રીએન્ટ, તે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો। આ ખેડૂત મિત્રો દવાનો આપણે રાઉન્ડ મારશું તો આપણા જીરાનો ગ્રોથ વધારશે, એટલે કે જીરું રહ્યું તે આપણું રંગદાર આવશે। જે પોષક તત્વ જે મળતા નથી પૂરતા જીરુંને, અને ખેડૂત મિત્રો આપણી જમીનમાં પૂરતો દમ નથી, તો આ દવાનો આપણે છંટકાવ કરવામાં આવે તો ખેડૂત મિત્રો પૂરેપૂરા તત્વ પણ મળે છે જીરાને, જેથી કરી આપણું જીરું ગ્રોથ કરશે અને આપણને લાંબા સમય પછી આપણો છોડ મજબૂત બનશે અને તેની હાઇટ પણ વધશે। પછી આપણે ખેડૂત મિત્રો ફ્લાવરિંગ પણ વધારે લઈ શકશે। અને ખેડૂત મિત્રો આવી જ રીતે આ પ્રોસેસ થશે ત્યારે આપણને જીરાની અંદર વધારે ઉત્પાદન મળે છે। તો ખેડૂત મિત્રો આવી જ રીતે જો આપણે મહેનત કરશું તો આપણને વધારે ઉત્પાદન મળશે। અને ખેડૂત મિત્રો હવે આપણા લગાતાર વિડીયો આવતા જ રહે છે, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો। જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો, હવે મળશું આપણે નવા વિડીયો સાથે।